રામ રામ ડાયરા ને આજે હતો રવિવાર, આપણે જવાનું હતું વાડીએ ને આપણે લઈ લીધો બ્લેક ઘોડો અને થઈ ગયા સવાર અને નીકળી ગયા વાડી તરફ જવા. મિત્રો આજે વાત એવી કંઈક હતી કે સન્ડે હતો ને દુકાન હતી, ફ્રી હતી ને વરસાદનો ફૂલ માહોલ હતો, તે નીકળી ગયા વાડી તરફ. વાડી તરફ નીકળતા જ આપણા બ્લેક ઘોડાને લાગી હતી ભૂખ, તો આપણે લઈ ગયા એને પેટ્રોલ પંપે તેને ચણા ખવડાવવા. રાપરના પેટ્રોલ પંપે ચણા ખવડાવવા લઈ ગયા આપણા બ્લેક ઘોડાને. ત્યાં આપણે લગાવી દીધો લાઈનમાં અને ખાઈ લીધા ચણા આપણા બ્લેક ઘોડે. ચણા એકદમ ખવડાવીને નીકળી ગયા આપણે કીડિયાનગર તરફ. રાપરથી નીકળ્યા ડાયરેક્ટ કીડિયાનગર જવા માટે. ત્યાંથી જસ્ટ નીકળી ગયા આપણે આગળના સ્ટેશન માટે. ત્યાં વચ્ચે મળી ગયા અમને ઊંટ, ત્યાં જોતા જોતા નીકળી ગયા, તેથી આગળ નીકળ્યા. મોસમ એકદમ મસ્ત થઈ ગયો હતો, જવાની પણ મજા આવતી હતી એકદમ. ત્યાંથી આપણે નેક્સ્ટ નીકળી ગયા ફાટક, છોટાવર ફાટકે પહોંચ્યા મિત્રો. અને કિસ્મત સારા હતા તે ફાટક હતો ચાલુ. એક હજી પણ આપણે ફાટક આવશે, તે કેમ હશે તે જાશું તો ખ્યાલ આવશે. જસ્ટ આપણે આવી ગયા આપણા ગામ, એટલે કે કીડિયાનગરની અંદર એન્ટર થઈ ગયા. કીડિયાનગરની અંદર પહોંચતા જ એકદમ હરિયાળી થઈ ગયું. ત્યાંથી નીકળીને જસ્ટ આપણે આવી ગયા કીડિયાનગર ચોકમાં. ત્યાં એકદમ બધા સાધન પડ્યા હે, વરસાદના હિસાબે થોડો કીચડ પણ હે. ત્યાંથી જસ્ટ આપણે નીકળી ગયા આગળ આપણી વાડી તરફ, રસ્તો જાય ત્યાં સુધી. ત્યાંથી આપણે નીકળી ગયા આપણા પ્રાઇવેટ રોડ ઉપર, એટલે કે આપણી વાડીના રોડ ઉપર. ત્યાંથી નીકળી ગયા આપણી રોડ સાઈડ. ત્યાંથી આગળ જતા હવે પણ એક ફાટક આવશે. તો પહોંચી ગયા આપણે ફાટકે. મિત્રો ફાટક બંધ હતો અને ગાડી આવવાની હતી. ગાડી તો ના આવી પણ કંઈક અલગ જ આવ્યું. તમે જોઈ હોય તો કમેન્ટ કરજો અને આ અલગથી બતાવીશ તમને. જે વસ્તુ અત્યારે નીકળી રેલવે સ્ટેશન જાય હરી, અને આપણે રેલવે સ્ટેશન નજીક જ છે, તો ત્યાં જાશું. એ વસ્તુ તમને જરૂર બતાવીશ. તમે કમેન્ટ કરજો એને શું કહેવાય, ત્યારે જોઈ હોય તો કમેન્ટ કરજો, અને એ શું કામ કરે એ કમેન્ટ જરૂર કરજો. તો આપણે જઈ રહ્યા આપણા વાડીના રસ્તા ઉપર. ત્યાંથી બિલકુલ એકદમ આપણી વાડીથી નજીક જ છે રેલવે સ્ટેશન. તો ચલો મળીએ. માતાજી દોસ્તો, ફરીને આવી ગયા આપણે બીજા એક બ્લોગમાં. પેલો બ્લોગ તો તમે જોયો જ હશે મિત્રો. આપણે હવે બીજા બ્લોગમાં આવી ગયા છીએ. જે જગ્યાએ પેલો શૂટ કર્યો હતો એ જ જગ્યાએ અત્યારે બીજા બ્લોગ માટે જ આવ્યા છીએ આપણી વાડીએ. મેં તમને નેક્સ્ટ ટાઈમ કીધું કે જાંબુડા પાકી ગયા હે, ત્યારે આવ્યા હતા, અત્યારે પાકી જાય. જો મિત્રો જાંબુડા તમે જુઓ એકદમ આવી ગયા હે. તમને બતાવું, એકદમ આપણી વાડી જાંબુ આવી ગયા ફૂલ. આમ તમે જોઈ લો વિડીયોમાં, મિત્રો આવી ગયા ફૂલ બિલકુલ. જો જાંબુ એકદમ આવી ગયા મસ્ત એકદમ. કમેન્ટ કરજો, જાંબુ ખાવા હોય તો મોકલાવી દઈશ. મિત્રો આવી ગયા આપણી વાડીએ. દોસ્તો એકદમ જાંબુ પાકી ગયા હે, આપણે વાડીએ ખાવા આવી ગયા છે જાંબુ. એકદમ તમે જોઈ રહ્યા હો મિત્રો, એકદમ પાકી ગયા છે જાંબુ. જો બિલકુલ એકદમ મીઠા, સ્વાદમાં પણ એકદમ બેસ્ટ. ઓર્ગેનિક જાંબુ, કોઈ જાતની દવા વગરના એકદમ આવી ગયા બૂલ. સામે બી આવી ગયા હે, આમ બી આવી ગયા હે. આગળ અહીંયા આવી જાય, અહીંયા બી બતાવું, અહીંયા બી આવી ગયું. આમાં તો મિત્રો કાચા જેટલા હે, પછી સ્ટાર્ટિંગ એ ફૂલ આવવાનો. આમાં આવી ગયો, આમાં બી ફૂલ આવી ગયા છે, હજી થાય રે. આગળ એક બીજી વસ્તુ છે તમને બતાવું, ચલો ત્યાં સુધી જાંબુની મજા લઈ લો. મિત્રો નેક્સ્ટ ટાઈમ આપણે અહીંયા આવ્યા ને ત્યારે ખારેક કાચી હતી, અત્યારે જો બિલકુલ પાકી ગઈ.
નેક્સ્ટ ટાઈમ આયા ત્યારે હા બિલકુલ કાચી હતી. વિડીયો તમે જોયું હશે. ખાવી હોય તો કેજો, કમેન્ટ કરજો, મોકલાવી દઈશ મારા વાળા. એકદમ બેસ્ટ. મને જોઈજો વિડીયો બતાવું તમારે એકદમ બરાબર પાકી ગયું. આ બાજુ જો બતાવું એકદમ બેસ્ટ, મીઠી બહુ, એકદમ દેશી. હવે મિત્રો આપણે જઈએ આપણા ખેતર તરફ. આપણે ગાય છે, ગાય માતા આપણા ખેતરમાં છે. અહીંયાથી હાલે જાય. મિત્રો લાસ્ટ ટાઈમ આપણે આ ખેતરમાં અહીંયા ટ્રેક્ટર હાલતું હતું. અત્યારે આપણે એમાં બીટી લગાવી દીધો. તમે જુઓ એકદમ સીધે લીટે બીટી લગાવી દીધો છે. પાઇપ પણ દીધો છે. તમે જુઓ મિત્રો ઉગી પણ ગયો છે. જો એકદમ બિલકુલ ઉગી ગયો એકદમ. વરસાદ બી હતો એટલે હવે ઉગી જશે એકદમ કમ્પ્લીટ. આ ખેતરમાં મિત્રો જોઈ લો તમે લગાવી દીધો એકદમ. સામે બી લગાવી દીધો, આ બાજુ લગાવી દીધો, આ બાજુ લગાવી દીધો. બીટી એકદમ ઉગી જશે ત્યારે બી આનો એક વિડીયો બનાવીને બતાવી કેવું ઉગ્યું. કમ્પ્લીટ ઉગી એકદમ સીધી લાઈન જો મિત્રો કમ્પ્લીટ. મિત્રો એક વાત કહ્યું, ખેડૂત એવી વસ્તુ છે, ખેડૂત થી ખેડૂત નું ઘર નહીં આખો દેહ હાલે એમ. ખેડૂત કમાય તો ખેડૂત નું ઘર હાલે એવું જ નહીં, ખેડૂત થી આખી દેશ હાલે એમ. કેમ કે ખાવાનું કઈ કોમ્પ્યુટરમાં પાકતું નહીં. અનાજ છે એ બધું વેચાતું ખેડૂત કે નહીં લેવું પડે. પણ તો આ દેહમાં ખેડૂતની એવડી કિંમત છે નહીં, એવડી કિંમત હોય છે. કેમ કે વરસાદ એવડો ઘણો થઈ જાય તો એ બધું બગડી જાય એમ, ને ભાવ પણ એવડા આવતા નહીં. ખેડૂત જગતનો તાત છે. ખેડૂત વગર દુનિયામાં કાંઈ નથી. કેમ કે બાજરો છે, ઘઉં છે, બધું ખેતીમાંથી જ આવે છે. બધી ખાવાની વસ્તુ કોમ્પ્યુટરમાંથી ક્યારે પાકતી નથી. એટલે ખેડૂતની પણ કદર કરતા શીખી જાય થોડા. મિત્રો આયા હતા આપણે વિડીયો બનાવવા. વિડીયો તો થોડોક બનાવી લીધો, પણ બાપાએ કામ આપી દીધું કે કામ કરી આવો પેલો વિડીયો બનાવજો. હવે પછી આપણે કામ કરવા નીકળી ગયા છીએ ખંપારે લઈને. થોડોક માર્ગ છે ને ટ્રેક્ટર હાલે એમ નહીં, તે માર્ગ હમો કરવાનો. તો હાલતા જઈ તમને બતાવું અમે હું હમું કરીએ. કામ તો બહુ કરી નાખ્યું, પણ આજે બતાવું કરો થોડુંક કામ. ખેતીનું કામ પણ આપણે કરીએ મિત્રો. જો આ બિલકુલ આપણી વાડી છે. આમાં બીટી જ લગાવેલ હે. આ બીટી છે. સામે એકદમ એક્ઝેક્ટ આપણી વાડીની નજીક રેલવે સ્ટેશન છે. તમને બતાવું વિડીયો. ગાડી બી હે ત્યાં, માલગાડી. આમ પણ બીટી જ છે. ચલો મિત્રો તો આપણે જઈએ આપણે કામ કરો. શરૂઆત છે એટલે ક્યાંય થોડું ઘણું મિસ્ટેક લાગે ઓગણી તો કહેજો, જણાવજો, કમેન્ટ કરી નાખજો. કેમ કે આપણો બીજો જ વ્લોગ છે. જી સ્ટાર્ટિંગ કર્યું હતું આગળ શ્રી ગણેશ. હવે ધીરે ધીરે આગળ જવું છે. બધા તમારો સપોર્ટ મળશે તો વ્યૂ પણ સારા જ આવશે એમ. તમારી દયા જોશે પહેલી તો. કેમ કે તમે જ નહીં જોવો તો બીજું કોણ જોશે. આ મિત્રો આપણો બોર હે, આપણી મોટર ને હે ત્યાં ડીપી હે લાઈટની. નેક્સ્ટ ટાઈમ તમને કહેતો હતો ને કે જંગલ જાડી, એ જંગલ જાડી આ રીત છે, એમ જ જવાનું આપણે બતાવી દઉં. હા જો એકદમ બિલકુલ જાડી જ છે. જે તમને અવાજ પણ આવતો હોય, જે તમારાનો આવે ને અવાજ, બતાવી દઉં જાડી. હા મિત્રો એ જ જાડી છે. હું તમને કહેતો હતો ને કે જંગલ બતાવીશ, આગળ જંગલ હે, પ્રોપર બતાવું તમને. પેલા આ ખેતર જ હતું, પણ ધીરે જંગલમાં કન્વર્ટ થઈ ગયું. મિની જંગલ થઈ ગયું. આ છે મહેશભાઈ.
અહીંયા તો એવો અવાજ આવે છે દોસ્તો, એકદમ સનસાટ પડ્યું, એકદમ સુનસાટ. રાતે આવો તો અહીંયા ખબર પડે જંગલ કેવું કહેવાય. ખરેખર જંગલ જેવું છે. આમ જંગલ તો ન કહેવાય, પેલા ખેતર જ હતું પણ ખેતરમાંથી જંગલ થઈ ગયું. એકદમ બાવર બાવર ને બાવર થઈ ગયા. જો મિત્રો, એકદમ આપણે આ સાઈડ થી આયા, એકદમ જંગલ પડ્યું. હવે આ બાજુ જવાનું આગળ. જંગલ નું જો કામ ચાલુ થઈ ગયું. જંગલ કપાય રહ્યું અહીંયા. હવે જંગલ ખાલી કરવાનું હોય એટલે ધીરે ધીરે ખાલી પણ થઈ જાય જંગલ. આપણે જે કામ છે એ હવે કરી નાખી કન્ટિન્યુ. કેમ કે નહીં તો કામ નહીં કરીએ ને તો ફોન આવવા માંડશે કે થઈ ગયું નથી ગયું, થઈ ગયું નથી ગયું. હવે ધીરે ધીરે કામ કરવા માંડી જાય. એકદમ જંગલ है जो सुनसाट. મિત્રો કામ હતું થોડુંક પતાવી નાખ્યું. હવે થઈ ગયા આપણે બિલકુલ ફ્રી. હવે એક નવા મિશન માટે જઈએ છે. કામમાં કઈ એવડું નતું પણ રસ્તો એક સાફ કરવાનો હતો, ટ્રેક્ટર લેવો, બાવર હતા રૂગાંડર તો. હવે આપણું કામ થઈ ગયું એટલે હવે આપણે નવરા. બાપાને કોલ કરીને કહી દીધું કે હવે કામ થઈ ગયું હે, હવે ટ્રેક્ટર આવીને ખેડી નાખશે. હવે આપણે થઈ ગયા ફ્રી બિલકુલ. હજી આપણે કને 2-3 કલાકનો ટાઈમ છે તો થોડુંક કીધું શૂટ કરી લઈએ. અમે કઈ જગ્યાએ જઈએ ગાઈસ તમને બતાવું. અમે હે ને આ જગ્યાએ જઈએ, જો એકદમ આપણી વાડીની બાજુમાં નજીક જ. તમને એકદમ નજીક જઈને બતાવું ત્યાંનું વ્યૂ કઈ ટાઈપનો હોય. ચલો તો એકદમ નજીક ગઈ ત્યાં જ બતાવું તમને. હવે શું પણ ગાઈસ તો ફાઇનલી આપણે પહોંચી ગયા એકદમ નજીક. આ પણ આપણું ખેતર છે એકદમ બિલકુલ બતાવી દઉં તમને. જસ્ટ એકદમ રેલવે સ્ટેશનની બિલકુલ બાજુમાં છે. આગળ તમને બતાવું આપણી વાડીને આગળ મિત્રો રેલવેના પાટા અહીંયા પડ્યા. કેવી વર્ષોથી અહીંયા પડ્યા, 8-10 વર્ષથી તો અહીંયા જ છે. એક્સ્ટ્રા વસ્તુ રેલવે વસ્તુ એવી છે કે અહીંયાથી કોઈ લેતો નહીં, લેવાતી પણ નહીં એટલે જ કોઈ લેતું નહીં. 10 વર્ષ અહીંયા રહે એવું નહીં લાગતું. મિત્રો એકદમ બાજુમાં તમને બતાવું ત્યાં સુધી જો ઇલેક્ટ્રોનિક એકદમ થઈ ગઈ છે. ઇલેક્ટ્રિક તમને બતાવું, એક નવી ગાડી પણ આવે છે. મિત્રો ગાડી આવે છે, તમને બતાવું લાઈવમાં. મિત્રો જોજો એક ગાડી જાય ને એક આવે છે. મિત્રો આ છે આપણું ગામ ને આપણા ગામનું રેલવે સ્ટેશન.
મારી તો વાડીની એકદમ નજીક હતી, સામે જ આપણી વાડી છે. જો કીડિયાનગર નો બોર્ડ મારેલ છે. કીડિયાનગર ગુજરાતીમાં છે, હિન્દીમાં છે, ઇંગ્લિશમાં છે, ત્રણ ભાષામાં છે. હું બતાવું તમને આગળ. ચલો કીડિયાનગર મિત્રો, આપણે આવી ગયા છીએ કીડિયાનગર રેલવે સ્ટેશન. તમે જોઈ રહ્યા છો બિલકુલ પાટામાંથી હાલે જાય છે. ગાડી આવીને ટ્રેન એટલે બિલકુલ પહોંચી ગયા આપણે એકદમ નજીક. ત્યાં પણ આપણે બધા ઓળખીતા જાય, કેમ કે કાયમી ભેગા થતા જાય આપણી વાડીની નજીક એટલે. બિલકુલ જો 1 2 3 ને 4 લાઈન છે મિત્રો. ત્યાં કેટલી? 1 છે, 2 છે, 3 છે, 4 લાઈન. ચાર લાઈન ઇલેક્ટ્રોનિક થઈ ગયા. ઇલેક્ટ્રિક થી ચાલે ઓટોમેટિકલી. દેશની પ્રગતિ ઘણી છે મિત્રો. અહીંયા બેસી બેન વાત કરે. ઘણા વર્ષો પહેલા અહીંયા લાઈટ વાળી મતલબ ટ્રેન જે હાલતી, બિલકુલ સાદી ટ્રેન હતી ઘણા ટાઈમ પહેલા. ત્યારે અહીંયા સ્ટેશન એવડું લાંબુ નતું. અત્યારે એવડો ડેવલપ થઈ ગયો કે ત્યાં આપણે જવું હોય ને તો બ્રિજ થઈ ગયું. આ બાજુથી જવું, ઓલી બાજુ તો બ્રિજ થઈ ગયું. બ્રિજની બાજુમાં પણ આપણે જાશું, જેમ બતાવું તમને. હજી ગાડીનો અવાજ થાય શાયદ આવી પણ જાય, એના કરતા પહેલા નીકળી જાય. ગાડી આવે જ ફેરી મિત્રો. તો ચલો ત્યાં સુધી આપણે આગળ નીકળી જાય તો એકદમ પ્રોપર વ્યૂ તમને બતાવું. તરત આપણે ઓલી સાઈડ જતા રહીએ, કેમ કે ગાડી આવે ને આ બાજુ સિગ્નલ આપી દીધો છે. ગ્રીન લાઈટ થઈ જાય ને એટલે મિત્રો ગાડી આવવાની. કોઈ સ્ટેશન માંથી જોઈ ગયું તો પછી આપણને વાટશે. આપણે રીતે નીકળી જાય નીચે. ચલો મિત્રો, આ બાજુ ગ્રીન લાઈન થઈ ગઈ, મતલબ આ સાઈડ થી પણ ગાડી આવે છે. આ બાજુ બે સાઈડ થી ગાડી આવશે મિત્રો. આ બાજુથી અવાજ તો આવે છે એકદમ બિલકુલ. જોઈ લઈએ કઈ બાજુ આવે. મિત્રો અહીંયા પણ બોર્ડ મારેલા છે કીડિયાનગર. અને છે બોર્ડ છે કીડિયાનગર. તો ચલો તમને ગાડી આવે બતાવું. એક ગઈ એના પહેલા બે નીકળી હતી. મતલબ ડેલી ચાલુ જ હોય, આખો દિવસ આવક જાવક ચાલુ જ હોય છે. એક દિવસમાં એવરેજ 250 પ્લસ ગાડીનું હોય અહીંયા રેલવે સ્ટેશન કીડિયાનગરનું. એક દિવસમાં 250 પ્લસ. મિત્રો રેલવે સ્ટેશનમાં આવ્યા હતા તો કંઈક અલગ જ વસ્તુ દેખાણી એમને. પહેલા જોયું હે પણ આ તો એકદમ અલગ જ જોયું. તમે પણ આ વસ્તુ જોઈ હોય તો કમેન્ટ કરજો, અને આને શું કહેવાય કમેન્ટ કરજો. મેં પહેલા જોયેલું હે પણ આવું નથી જોયું. આ એકદમ અલગ છે. તમને આગળથી બતાવું. લુકિંગ જ એકદમ અલગ છે. આ વસ્તુ હે હું એ આપણને ખ્યાલ નહીં. તમે જોયું કે આનું નામ તમને ખબર હોય તો કમેન્ટ જરૂર કરજો મિત્રો. એક આવાનું એક બીજું પણ છે, તમને બતાવું મિત્રો આગળ પડે. એ તો મેં જોયેલું હે. આ ફર્સ્ટ ટાઈમ જોયું. બહુ મોટું ઇન્જિન પાટા ને એવું કામ કરવા માટેનું. આ બીજું છે. આ તો મેં ઘણી વાર જોયેલું હે. આની અંદર તો ગયેલે હું, કેમ કે મારે એકદમ વાડીની નજીક હોય ને ક્યારેક હોય છે આ વસ્તુ. આ વસ્તુ એકદમ પાટા માટે છે, જે મતલબ પાટા ખરાબ થઈ ગયા નીચે એના માટે જો એકદમ મશીનરી છે એકદમ જોરદાર એવું.
અને આ છે એમની ટ્રોલી છે, એક્સ્ટ્રા સામાન લઈ જવા માટે. ટ્રોલી જોઈને તમે એકદમ નજીક આવીને બતાવો તમને. એકદમ ટ્રોલી છે, એક્સ્ટ્રા સામાન લગેજ હોય ને લઈ જવા માટે. તમને બતાવું, આ છે એના માટે હાઇડ્રોલિક પંપ. એમ નીચેની વસ્તુ ઉપર લઈ ગયું એના માટેનો તમને બતાવી દઉં એકદમ પ્રોપર ત્યાંથી. મિત્રો આ બ્રિજ જે બનાવેલ છે, બ્રિજમાંથી અમે જઈ રહ્યા. તમને બતાવું બ્રિજ છે આ સાઈડ થી ઓલી સાઈડ જશો. ખીડિયાનગર રેલવે સ્ટેશન ડેવલપ જ એવડો થયો કે એમ તમને એવું લાગે કોઈક મોટી સિટીમાં આવી ગયા એમ. એવડું મોટું સ્ટેશન બનાવી નાખ્યું. જો એકદમ ત્યાં એકદમ મોટો ટાંકો છે. ત્યાં પણ નેક્સ્ટ ટાઈમ એકાદી ફેરા જાશું, એમ જવું એ જરૂરી અને જાશું જ. કીડિયાનગરનું રેલવે સ્ટેશનનું રેલવે સ્ટેશન હે. જો મિત્રો આ સીડી હે, બાઈક કેવું કઈ લઈ આવું ને એના માટેનું. જો મિત્રો ફોર વ્હીલર પણ આવી જાય એવડી સ્પેસ છે. ત્યાંથી આપણે જઈએ. મશીન હું તમને બતાવતો તો એ નીચે જો મિત્રો, ને આ બાજુ પણ હે કીડિયાનગર રેલવે સ્ટેશન. તો મિત્રો એકદમ ફૂલ ફેસિલિટી વાળું રેલવે સ્ટેશન બની ગયું કીડિયાનગરનું. ક્યારેક આવજો રેલવે સ્ટેશનની મુલાકાત લેવા. અમે તો કેમ કે બાજુમાં હે તો જાતા જઈએ અવારનવાર. ફોટા બોટા પાડવા હોય કે વિડીયો બનાવવા હોય ને, લોકેશન બહુ સારું છે, એકદમ જોરદાર. આ સાઈડ તમને એકદમ નજારો બતાવું, અલગ જ છે એમ એકદમ. કેમ કે આ સાઈડ પેક નહીં ને એવડે એટલે ખોલું છે એમ. જો આપણે નેક્સ્ટ ટાઈમ હવે આવશું ને, ટાઈમ હશે ને આના ઉપર જઈને તમને વિડીયો બતાવીશ. એવું પાણીની ટાંકી છે, ત્યાં જાશો. જુઓ મિત્રો, વ્યૂ જુઓ તમે. અને મિત્રો આ છે આપણી વાડી. અહીંયાથી એવડું દેખાય નહીં, જે ઝાડખા દેખાય ને આપણી વાડી છે. મિત્રો અમે ક્યારના અહીંયા કલાક થયા તો ગણતરી વગરની ગાડીઓ નીકળી ગઈ અહીંયાથી. અહીંયા મેં એક ભાઈને પૂછા કરી તો એ કે દિવસ રાત વચ્ચે 250+ ગાડી નીકળે છે. માલગાડી મતલબ નીકળે છે. ઓલી તો ઓછી જ નીકળે, 2-4 જ એવી છે જે નીકળે પેસેન્જર વાળી. મતલબ માલ ગાડી જ વધારે નીકળે છે. દિવસ ને રાત વચ્ચે 250+ નીકળે. મતલબ તમે સમજો કેટલી ટાઈમ પછી નીકળતી હશે એમ. 15-20 મિનિટે નથી થતી ત્યાં નીકળી જાય. અમે આવ્યા પછી લગભગ 8 ગાડી નીકળી ગઈ. વિડીયોમાં પણ તમને 4 કે 5 તો ગાડી બતાવીને હજી આવે છે, તમને એ પણ બતાવું. મેન આ બધું બિઝનેસ ઉપર જ છે, એક્સપોર્ટ ઇનપુટ એના માટે જ છે, એક્સપોર્ટ માટે જ. ત્યાંથી વધારે ગાડી એક્સપોર્ટ માલની નીકળે એમ, માલવાળી જ, પેસેન્જર વાળી ઓછી. તમને બતાવું સામે મશીન હતું તેનું વ્યૂ કેવું આવે, એકદમ જોરદાર. જુઓ, કમેન્ટ કરજો એ મશીન તમે ક્યારે જોયું હોય અને શું કહેવાય એમ. 2 મશીન છે એવા, એક આગળ એ તો આવે જ છે, આ અલગ જ છે કઈ. મિત્રો જે તમને માલગાડીની વાત કરતો હતો એ આવી ગઈ. જો અહીં બતાવું તમને, ઓલી સાઈડ હવે જતા ટાઈમ લાગી જાય, અહીંથી બતાવી દઉં તમને એકદમ લુકમાં. અહીંયા મિત્રો 4 લાઈન હે, 1 2 3 ની 4 લાઈન હે. આપડી ગાડી તમને કહેતો તો એ ગાડી આવી ગઈ. જુઓ,
ધીરે 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 આવે રહી, શાયદ ઈધર અહીંયા ઊભી રહેશે એવું લાગે છે. કેમ કે ઘણી ગાડી અહીંયા ઊભી રહી જાય સિગ્નલ લેવા માટે. પોલીસ સાઈડ થી ગઈ ગાડી આવતી હોય તો એના માટે ત્યાં ઊભી રહી જાય. જુઓ મિત્રો, આ ગાડી આવી ગઈ આપણી. ઓહ, એકદમ પ્રોપર જાય રહી. જો મિત્રો, ગાડીને કીધું કે 250+ ગાડી નીકળે દિવસ ને રાત વચ્ચે. 250 મતલબ કે 15 મિનિટમાં તો નીકળી જાય એક ગાડી. 15-20 મિનિટ એક એક ગાડી આવે છે. અને મિત્રો જુઓ, તમને પાછળનો વ્યૂ બતાવું એકદમ કઈ ટાઈપનો વ્યૂ છે. તમને વ્યૂ બતાવું. સેલ્ફી પોઈન્ટ કહી શકાય આને. તો પાછળ બેકગ્રાઉન્ડ જોઈ લો એકદમ. અહીંયાથી મિત્રો એકદમ હાવ ખુલ્લું છે એટલે બહુ ધ્યાનથી ફોટો પાડવો પડે, કેમ કે ખતરો એવડો. મિત્રો જોઈ લો, વ્યૂ જોવો તમે, એકદમ શાનદાર વ્યૂ. સનસેટ નો ફૂલ એકદમ વ્યૂ આવે મિત્રો આજે. અને આપણી વાડી પણ બિલકુલ સામે જ છે. આવા નવા મિત્રો આપણે બ્લોગ બનાવતા રહીશું. તમારો સપોર્ટ હશે તો આથી પણ સારા આવશે. આપણે કને કોઈ એવો કન્ટેન્ટ નથી કે કોઈ એક કન્ટેન્ટ ઉપર જ બનાવીએ. આપણે મિત્રો વ્લોગ નું એવું છે કે આપણી કને કોઈ કન્ટેન્ટ નહીં કે આ કન્ટેન્ટ ઉપર બનાવીએ કે આના વિશે બનાવીએ કે આજ મતલબ કોઈ બી. આપણે તો બધું નક્કી કર્યું કે ઓલ ઇન વન ગમે એ બધું બનાવવાનું છે. જે સારું લાગે એમ મજા આવે વસ્તુ બનાવવાની. કોઈ એવો આપણો કન્ટેન્ટ નથી કે આજ લાઈનમાં આપણે વિડીયો બનાવવા. આપણે તો જે વસ્તુ સારી લાગે વસ્તુમાં બનાવવાનું હોય. કેમ કે આપણાને સારી લાગશે તો બીજાને બધાને સારી જ લગાડવાની. આપણાને પહેલેથી ન ગમે તો વસ્તુ બીજાને થોડી ગમવાની. આપણો પણ વિચાર એવો જ છે, આપણાને ગમે એવું બનાવવાનું. આપણો કન્ટેન્ટ જ એ છે, બધા કન્ટેન્ટ જ છે આપણી કને. ઓલ ઇન વન કોઈ બી વસ્તુમાં વિડીયો બનાવવાનો, કોઈ બી જગ્યામાં. કોઈ આપણો કન્ટેન્ટ નથી કે આપણે ત્યાંથી જ બનાવવો હોય, કે આપણે ખાલી મનોરંજન ના બનાવવા કે ખેતીવાડીના કે મોબાઈલ લઈને એવું કોઈ નહીં. ઓલ ઇન વન બધા કન્ટેન્ટ બનાવવા છે. તમારો સપોર્ટ આવવાનો દેજો. આગળ વિડીયોમાં દીધો એવા ને આ વિડીયોમાં પણ સપોર્ટ દીજો મિત્રો. આપણો બીજો જ વ્લોગ છે. સપોર્ટ દીધો એના બદલ થેન્ક યુ મિત્રો બધાને. આવા નવા વિડીયો આપણે આવતા રહેશે. મેન તો એ છે કે સન્ડેના જ આપણે ઘણા ફ્રી, તો સન્ડેના દિવસે જ આપણે મોટો વ્લોગ મતલબ આવશે. તો હવે પ્રયાસ કરશું કે આવતા સન્ડે આથી પણ કંઈક નવું લઈ આવશું તમારી માટે મિત્રો. ત્યાં સુધી બન્યા રહેજો. ફરી નેક્સ્ટ વ્લોગ નાખશું મિત્રો. સુવિધા એવડી છે ને, તમને બતાવું. કીડિયાનગર રેલવે સ્ટેશન સુવિધા જુઓ તમે. કોઈ નહીં તો પંખો હાલે રહ્યો. આથી માથે કેવડી સુવિધા એમ તમને બતાવું પંખાની હવા લઈને. કેમ કે કોઈ હે જ નહીં ત્યાં, તો પણ પંખો ચાલુ છે એમ. એટલે એવું છે કે બધું યાદ રાખવું. લાઈટ બિલ ક્યાં આપણે ભરવું. જો મિત્રો, સુવિધા બેહવાની એવડી બધી છે. આગળ જો એકદમ ખાલી જ પડ્યું બધું. પૂરા બાંકડા જ લગાવેલા બધી સાઈડ. આ સાઈડ પણ જો ઉપર જો પંખો ચાલુ એકદમ. સુવિધા એવડી સરકારે આપી દીધી છે. સરકારની સુવિધા જેટલી છે કે વાત ન કરો. પણ આપણે ઉપયોગ કરતા શીખતા નહીં. આનું કે અહીંયા બટન છે નહીં નજીક, મને કે હું બંધ જ કરી નાખત. કેમ કે અમે ઓલી બાજુ હતા ને, ઓલી સાઈડ ગાડીની ઓલી સાઈડ, ત્યારે પણ આ પંખો મેં જોયો તો ચાલુ જ હતો. હવે આનું ક્યાં સ્વિચ છે તે આપણાને ખ્યાલ છે નહીં. એ તો આપણે બંધ કરી નાખીએ. કેમ કે વીજળી બી બચાવવી આપણી ફરજ છે. મિત્રો જો કચરા પેટી કેટલી 3 આ બાજુ પડી છે, 3 ઓ બાજુ પડી છે. બહુ એમ સાફ સફાઈમાં બહુ સારું જ છે એમ કામકાજ. મિત્રો જો એકદમ શાંત જેવો નજારો થઈ ગયો છે. શાંત થવા આવી છે. સેમ આગળ બ્લોગમાં કીધું એ જ છે કે વાડીએ ગઈ જમીને પાછું રાપર જવાનું છે. કેમ કે આપણું રહેવાનું રાપર છે. તો વાડી તરફ હવે રવાના થઈ ગયા છીએ. હજી આ ગાડી પડી છે જે તમને મેં વિડીયો બતાવી હતી ને, એ ગાડી હજી અહીંયા પડી છે. મતલબ હવે બીજી આવતી હશે એટલે આવશે પછી આ નીકળશે એવું છે. એક જાય તો એક આવે એવું છે. કેવો લાગ્યો મિત્રો વ્લોગ જરૂર કમેન્ટમાં જણાવજો. શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. સપોર્ટ કરજો જેમ આગળ વિડીયોમાં કર્યો તો એમને એમ કરજો. કેમ કે આપણે કોઈ કન્ટેન્ટ લઈને હાલેવાળા માણસ નથી. જે સારું લાગ્યું, જે મજા આવી, જે વસ્તુ સારું ગમ્યું એ વસ્તુનું આપણે બનાવ્યું. આપણે કઈ હજી કન્ટેન્ટ છે જ નહીં, કોઈ કન્ટેન્ટ આપણે લેવો નથી. ઓલ ઇન વન બધા એમાં હાલવાનું છે.
ઓલ ઇન વન હાલે તો જ એમ કે મેળ પડશે. કોઈ કન્ટેન્ટ થી આપણે કોઈ મતલબ જ નથી. કન્ટેન્ટ ક્યારે લીધો નહીં, ક્યારે લેવો નથી. એમ મિત્રો, મને એક રેલવે સ્ટેશનની વાત બહુ સારી લાગી કે આ જગ્યાએથી આવવાનો કોઈ રસ્તો જ નહીં. મતલબ આ સાઈડ રોંગ સાઈડ ઉપર, ઓલી સાઈડ થી આવવું હોય તો રસ્તો છે. આ બાજુ ઠેઠ આગળથી ઉતરીને આવું રહ્યો, ક્યાંય વચ્ચે હાલવાનું જ નહીં. મતલબ આવવું હોય તો રસ્તેથી, આમ કોઈ વચ્ચેથી તમે આવી શકો નહીં. હજી આવડું હાલવાનું છે. જુઓ મિત્રો, ઠેઠ આગળ છે ને બોર્ડ, ફર્સ્ટ ટાઈમ મેં બતાવ્યો હતો ને ત્યાં સુધી જવાનું છે. હાલે ત્યાં સુધી ક્યાં મતલબ હાલવાનો રસ્તો જ રાખ્યો નહીં. કેમ કે ઢોર આવી જાય, ગાય કે મતલબ ઘણા પશુ આવી જતા હોય ક્યારેક ગાડીમાં, એના હિસાબે પણ ના રાખવું એવું પણ બનતું હોય. અને વચ્ચેથી કોઈ આવી પણ ના શકે. એના માટે આવવાનો મેન ગેટ જ ઓલી સાઈડ છે, જે સ્ટેશન છે. આ બાજુ મતલબ નહીં, આ બાજુ આગળ છે ક્યાંય નથી. એમ વચ્ચે ક્યાંય આવવાનું હાલવાનું નહીં. એમ આગળ ઠેઠ ત્યાં લગી હાલવાનું જ છે. ત્યાંથી મતલબ નીચે ઉતરી શકો. એમ વચ્ચેથી ક્યાંય આવી ના શકો. અને ઓલી સાઈડ છે, ઓલી સાઈડ કેમ કે મેન સ્ટેશન છે તો ઓલી સાઈડ છે, આ સાઈડ નહીં. આ સાઈડ ઠેઠ આગળથી છે, ત્યાં આપણે કીડિયાનગર નો બોર્ડ મારેલ તે જગ્યાથી જ છે. એટલે આ વસ્તુ બહુ સારી એમ, કેમ કે વચ્ચેથી કોઈ આવી ના શકે. એમ જેને આવવું હોય તે રસ્તે થઈ જવાનું. અને એ બી સારું છે. એમ આગળ સીસીટીવી કેમેરા બી હતા, ત્યાં પણ સીસીટીવી પણ લગાવેલા રેલવે સ્ટેશન ઉપર. એ બધી સુવિધા સારી કહેવાય. એમ જે કોઈ અહીંયાથી મુસાફરી કરતા એના માટે સેફટી વાળી વસ્તુ કહેવાય સીસીટીવી. અને હોવા પણ જોઈએ. આજકાલ સીસીટીવી થી જ બધું થઈ શકે છે. સીસીટીવી હોય તો ઘણો ફેર પડે. તો મિત્રો, હવે જઈ રે વાડીએ, વાડી નજીક પહોંચવા આવી ગયા. તો બન્યા રહેજો વળી નેક્સ્ટ વિડીયો માટે. નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી બન્યા રહેજો. ત્યાં સુધી લાઈક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો